નમસ્કાર। અમરેલી જિલ્લાના લીલિયા ખાતે માલધારી સમાજ દ્વારા મામલતદાર અને વન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણ બાદ યોગ્ય વળતર ન મળતું હોવાથી માલધારીઓએ રજૂઆત કરી તેમજ ગૌચરની જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ અને દબાણોને લઈ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માલધારીઓએ વળતર ચૂકવણીમાં પારદર્શિતા લાવવાની અને ગૌચરની જમીન બચાવવાની માંગ સાથે ન્યાયની લાગણી વ્યક્ત કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। લીલિયા તાલુકામાંથી સમગ્ર માલધારી સમાજના લોકો ભેગા થઈ અને આજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે આજ આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જતા હોય છે અને સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા 50,000ની ભેંસ હોય એનું નુકસાન કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 10,000 કે 5,000 જેવી નાની એવી રકમ આપી અમને એટલી ચૂકવણી કરવામાં આવે છે। તો અમારા સમાજની માંગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે અને બીજું એ હતું કે અમારા સમાજને જ્યારે નુકસાન થયું હોય ત્યાં અમારા જાનવરનું ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અહીંયા એને ઊભા રહ્યો અને અમારો અધિકારી ન આવે ત્યાં સુધી લખાય નહીં। હવે બીજા અમારી યારે અમારા 30-40 બીજો માલ હોય અને અમારે ઘરે પહોંચાડવો કે અમારે આનું ધ્યાન રાખીએ અને આનું લખાય ત્યાં સુધી અમારે ઊભું રહેવું ત્યાં સુધી અમે ઊભા રહીએ તો અમારું બીજું નુકસાન જવાની બીજા માલઢોરને પણ નુકસાન જાય છે। એ અમારે રજૂઆત હતી કે અમે ખાલી તમને જાણ કરી દઈએ તો અમારું એ મારણ તમારા અધિકારીઓ દ્વારા આવીને લખાઈ જવું જોઈએ, એટલી જ માંગણી। આજ રોજ લીલિયા તાલુકાના માલધારી સમાજ અમે એકત્રિત થયા હતા, જેમ કે સુખાભાઈ છે, રાજુભાઈ છે, અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે 2-3 માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી। જેમ કે અમારા પશુપાલકોની અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી, તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને। અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે। Audio